હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજે છે નવરાત્રિનું પહેલું નોરતું, તો તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના નવરાત્રિની. અને આજે પહેલે નોરતે માં શૈલપુત્રીની પૂજા થાય, તો શૈલપુત્રી માતાના આશીર્વાદ હંમેશા તમારા બધા ઉપર રહે, સદા તમારા બધાના જીવનમાં સુખ શાંતિ રહે, એવા માતાના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ. તો જો અમે છે ને નવરાત્રિ માટે રેડી થઈ ગયા છીએ, એના માટે વાળ સ્ટ્રેટ કરી દીધા છે. અને આ વાળ સ્ટ્રેટ કરવા માટે આ મીશુની મદદ લીધી છે મેં. જો મિશ્રીએ કરી દીધા છે, તો મિશ્રીને છે ને બહુ મસ્ત આવડે વાળ સ્ટ્રેટ કરતા. તો એને કેટલી પોણી કલાક થઈ હશે હે ને, પોણી કલાકમાં અમારે બેયના કરી દીધા. જો અને આ નહીં કરવાતા જો, પણ એને હજી ન કરે હે ને ગાઈસ. બધા જો માન્યાને કહેજો તમે, માન્યાને ન કરાય. અને માન્યાના વાળ તો આમે બહુ મસ્ત જ છે, પણ આજે એના હેરમાં ઓઇલ છે થોડુંક, કેમ કે કાલે હજી એક પેપર એનું બાકી છે. તો વળી પાછું કાલે આપણે સવારમાં પાછું રાતે મોડા આવીને સવાર ઉઠીને તેલ નાખું, એટલે આજે એને વોશ નથી કર્યા. કાલ કરી દઈશ, આજનો દિવસ ચાલી જશે હે ને. આજે આ માફ પોની વાળી દઈશ અને કપડા ચેન્જ કરી દીધા છે. તો આજે છે ને ચણિયા ચોરી નથી પહેરીને જવાની અમારે, કેમ કે આજે પહેલો દિવસ છે, એટલે થોડોક પૂજામાંય ટાઈમ જશે અને આજે થોડુંક વહેલું પૂરું થઈ જશે. એટલે આજે વન પીસ કે ડ્રેસ કે જે કાંઈ કોઈને પહેરવું હોય એવું પહેરીને, બધાય બીજાને આપણે નથી ખબર, પણ અમે એવું પહેરીને જવાના છીએ આજે. તો ચાલો મળશું આગળ. પહેલાં હવે થઈ જઈ રેડી, અને નિકુંજ પણ આજે આવી જશે વહેલા, તો બધા સાથે જ જઈશું અમે. અને 6:30-7 વાગે તો નીકળી જવાના છીએ અમે. તો ચાલો રેડી થઈ જાય, પછી મોડું થોડી. તો આ ક્લિપ છે સવારની. સવારે અમે ગયા હતા પાર્લરમાં, તો આઈબ્રોને એવું થોડું ઘણું કરાવવાનું હતું, બીજા કામ હતા એ બધા પતાવવા માટે. ચાલો જલ્દી ભાગો, ચાલો મીસુ. હા હે એ બહાર જ કાઢવાના, પહેલે ને બહાર જ કાઢવાના છે. મોડું થાય ફટાફટ નીકળીએ, પછી મળું તમને. દીવાબત્તી પૂજા બધું થઈ ગયું છે. હા હાલો હાલો હાલો. તો ગાઈઝ અહીંયા અમે પહોંચી ગયા છીએ ગુજરાતી સમાજે. તો આ છે ને 16-17 કિલોમીટર દૂર થાય, અહીં નજીક નથી, એટલે થોડું વહેલું નીકળવું પડે. કાંઈ વાંધો નહીં, હારી છે. એકવાર બ્લાઉઝ તો અહીંયા આ છે આજનું અમારું ડિનર. તો આરતી કરી બધા નીચે જમવા માટે આવી ગયા છીએ, પછી રાસ દાંડિયા ચાલુ થઈ જશે. તો રોજ સાંજનું ડિનર બધાને અહીંયા જ હશે.
नजारों के अनजाने एक जहां नजारों के अनजाने एक जहां से लाई न तो लाई बहारों के अफसाने भी वहां से ना मुझे छूना ना दूर ही रहना परे हूँ मैं परे हूँ मैं मुझे न छूना परे हूँ मैं परे हूँ मैं मुझे न छूना તો અહીંયા છે ને આરતી 12 વાગે આરતી કરી લીધી છે. હવે પાછા થોડી વાર રમવું છે બધાને, એટલે રમશે પછી જાશું. चिप्स पूरी जाएगा खबर न पड़े रस्ता में ट्रैफिक
તો ગાઈઝ આજે છે બીજા દિવસની સવાર. કાલે વિડીયો એન્ડ કરવાનો રહી ગયો તો. રાતે અમે આવ્યા ને ત્યાં 1 વાગી ગયો તો, સૂતા ત્યાં 2 વાગી ગયા હતા. આવીને રાતે છે ને થાળીમાં જે કલર કરવાનો હતો એ કલર કર્યો મેં. થાળી કોમ્પિટિશનમાં આપણે પાર્ટિસિપેટ થયા છીએ અને માન્યાને પણ આપણે કંઈક ટ્રેડિશનલ ડ્રેસ પહેરાવીને, મતલબ કે અલગ અલગ રાજ્યનું કંઈક ગમે એ બનાવવાનું છે. તો આપણે વિચાર્યું છે કે માન્યાને પંજાબી બનાવશું. તો જોઈએ કેવી બનાવી શકીએ છીએ આપણે. અને થાળી એ સજાવવાની છે તો મટીરિયલ થોડું ઘણું લાવી છું, પણ હજી એમાં કાંઈ આઈડિયા નથી આવતો કેવી રીતે બનાવવું ને શું બનાવવું. હજી ધક્કો થાય કદાચ લેવાનો. તો એવું કંઈક છે. તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું અને કાલે આજે પાછો કન્ટિન્યુ બીજા નોરતાનો વિડીયો કરીશ. તો રોજ જવાનું છે આપણે. ત્યાં મજા આવી જાય. ગુજરાતી બધા ભેગા થાય એટલે મજા આવી જ જાય ને એમાંય પાછી નવરાત્રિ એટલે મજા તો આવે જ તે. અને ગરમી થોડીક વધારે થાય ત્યાં, કેમ કે એસી હોલ છે ને તો ઉપર પંખા નથી અને એસી ખરાબ છે. સાઈડમાં બધા ટેબલ ફેન લગાવ્યા જ પણ એટલી હવા ન આવે ને બધા રમી એટલે વધારે ગરમી થાય. પણ કાંઈ વાંધો નહીં, મજા આવે છે, બહુ મજા આવે છે. તો ચાલો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય. અને તમને વિડીયો એકાદો દી લેટ મળશે, કેમ કે આગળ પાછળ વિડીયા છે એટલે 1-2 દી લેટ છે મારો વિડીયો. એટલે પહેલાં નોરતાનો વિડીયો તમે જોતા હશો ને ત્યાં ત્રીજું નોરતો વિડીયો હશે. તો એવું કંઈક છે. ચાલો આવજો, બાય બાય.